આ જે બ્લડ કેન્સર છે એના લક્ષણો મુખ્યત્વે શું હોય? બ્લડ કેન્સર જ છે એવું કહી શકાય એવા મોટાભાગે કોઈ લક્ષણો હોતા નથી. એ કોઈ બીજી બીમારીની જેમ બી આવી શકે છે, જેમ કે તાવ આવો, ભૂખ ના લાગવી, વજન ઘટવું. સામાન્ય લક્ષણ બી હોય, એક લેવલથી વધારે થાય કે એક સમયથી વધારે થાય તો ઇમિડિયેટલી ડૉક્ટરને બતાવવું જરૂરી છે, તો આ બધી વસ્તુઓ જલ્દી પકડી શકીએ. ડૉક્ટર અભિષેક, બ્લડ કેન્સરની સારવારમાં નવીનતા શું છે અને લેટેસ્ટ ટેકનોલોજી કઈ રીતે એમાં ઉપયોગી થાય? બહુ બધી દવાઓ આવી ચૂકી છે અને બહુ બધી આવવાની છે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં. બ્લડ કેન્સર્સમાં જ કંઈક અલગ હોય અને બહુ સારું કામ કરતું હોય તેવી એક CAR-T નામની ટ્રીટમેન્ટ છે કે જે કોઈ દવા નથી પણ પેશન્ટ્સના જ ઇમ્યુનિટીના સેલ્સ. CAR-Tમાં T ઇઝ ફોર T લિમ્ફોસાઇટ્સ, જે ઇમ્યુનિટીના સેલ્સ છે એને પેશન્ટ્સમાંથી કલેક્ટ કરવામાં આવે છે અને એને મોડિફાઈ કરી અને એવી રીતે મોડિફાઈ કરવામાં આવે કે એ જ પાછા અંદર જઈ અને પેશન્ટના કેન્સરને મારે. સો આ થેરાપી એવી છે કે જે બ્લડ કેન્સરના પેશન્ટ જે ઓલરેડી બહુ બધી ટ્રીટમેન્ટ ને રિસ્પોન્સ નથી કરી રહ્યા એવા બી બહુ બધા પેશન્ટ્સમાં આ ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કામ કરી રહી છે. બિલકુલ. અને આ જે બ્લડ કેન્સરના દર્દીઓ છે તેમને આપની શું સલાહ રહેશે? તો પહેલી વસ્તુ, કેન્સરનું નિદાન સાંભળીને ડરવાની જરૂર નથી. હવે આપણી પાસે બહુ બધી સારી ટેકનોલોજી, દવાઓ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે જેનાથી મોટાભાગના પેશન્ટ્સને મિનિમલ સાઇડ ઇફેક્ટ જોડે પણ આપણે ટ્રીટ કરી શકીએ છીએ અને તેમ છતાં પણ સારા રિઝલ્ટ મેળવી શકાય છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.